પ્રશ્ન નંબર 141, ખજુરાહો એ કયા વંશના રાજાઓનું રાજધાનીનું સ્થળ છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ચંદેલ રાજાઓની રાજધાનીનું સ્થળ છે. પ્રશ્ન નંબર 142, ઝવેરી બહેનો દર્શના, નયના, સુવર્ણા અને રંજના ગુરુ બિપિનસિંહ નિર્મલ મહેતા, ગુરુ આમોબીસિંહ આતોબસિંહ વગેરે કયા સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, મણિપુરની નૃત્ય સાથે સંકળાયેલા છે. પ્રશ્ન નંબર 143, ગુજરાતના કયા બે જિલ્લામાં ઈસબગુલનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે? તો જવાબ આવશે ઓપ્શન સી, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં ઈસબગુલનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. પ્રશ્ન નંબર 144, તાંબા પિત્તળના વાસણો બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, વિસનગરમાં. તાંબા પિત્તળના વાસણો બનાવવાનો ઉદ્યોગ વિસનગરમાં વિકસ્યો છે. પ્રશ્ન નંબર 145, ગરબો શબ્દ શેના પરથી બન્યો છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, ગર્ભદીપ શબ્દ પરથી ગરબો શબ્દ બન્યો છે. પ્રશ્ન નંબર 146, ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ગુણપાખરી સાબરકાંઠામાં ચિત્ર વિચિત્રનો મેળો યોજાય છે. પ્રશ્ન નંબર 147, ગુજરાતની સ્થાપના સમયે કુલ કેટલા જિલ્લાઓ હતા? તો જવાબ આવશે ઓપ્શન બી, 17 જિલ્લા હતા. ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતના કુલ 17 જિલ્લાઓ હતા. પ્રશ્ન નંબર 148, વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, 7મું સ્થાન ધરાવે છે. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે. પ્રશ્ન નંબર 149, શ્રી કૃષ્ણના જીવન પ્રસંગ પર આધારિત શાસ્ત્રીય નૃત્યના પ્રકારો જણાવો. તો જવાબ આવશે ઓપ્શન સી, કથક. શ્રી કૃષ્ણના જીવન પ્રસંગ પર આધારિત શાસ્ત્રીય નૃત્ય કથક નૃત્ય છે. પ્રશ્ન નંબર 150, વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, 8 ભાગમાં વહેંચ્યું હતું. વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચ્યું હતું.